પાર્ટીના કોર્પોરેટર વજીબેન કવાભાઈ ગોલતર અને વોર્ડ નંબર 6 ના અમારા કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવ આ બંને સામે આવાસ યોજનામાં ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ થયો હતો, જેના કરવામાં આવી હતી. તપાસ કમિટીના રિપોર્ટના આધારે એમાં સ્પષ્ટ રીતે ગેરરીતિ અમારી સામે આવેલ છે. ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ રીતે માને છે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે, પ્રમાણિક પારદર્શક વહીવટથી સમગ્ર દેશ ચાલે છે. ગુજરાત રાજ્યમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર લોકોના સર્વાંગી વિકાસ માટે અને ગરીબોના ઉત્થાન માટે કામ કરતી સરકાર છે. રાજકોટ મહાનગરપાલિકાનો ઇતિહાસ જોઈએ તો લગભગ 4.5 દાયકાથી 5 દાયકાથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું સ્વચ્છ શાસન છે. આવા સમયે આવી ગેરરીતિ ચલાવી ન લેવાય એવું અમારા પ્રદેશ હાઈકમાન્ડ પણ ચોખ્ખું માને છે, સ્પષ્ટ માને છે. અને પ્રદેશ હાઈકમાન્ડની સૂચના પ્રમાણે આ બંને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રી ને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને સસ્પેન્ડ કરી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રદબાતલ કરી છે. કેટલા વર્ષ માટે? 6 વર્ષ માટે એમની સામે પગલાં ભરવામાં આવે છે અને 6 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરવામાં આવે છે. એ કોર્પોરેટર પદે ચાલુ રહેશે. ભારતીય જનતા પાર્ટીના સભ્ય પદેથી એમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. પણ પાર્ટીના સીનેથી ચૂંટણી જીત્યા નહીં, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એમને પ્રાથમિક સભ્ય પદેથી અમે રદબાતલ ગણી છે. કોર્પોરેટર પદેથી અમે રદબાતલ નથી કરતા, એ અમારો અધિકાર નથી. મુકેશભાઈ, આ સીધી રીતે ડિસ્ક્વોલિફાઈડ થઈ જાય, કારણ કે ગેરરીતિ જો આચરી હોય કાગળ ઉપર આવે તો કોર્પોરેટર કોઈ લાભ ન લઈ શકે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મારી સીધી જવાબદારી છે પ્રદેશના હાઈકમાન્ડની સૂચના પ્રમાણે માત્ર 6 વર્ષ માટે પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને રદબાતલ ગણી છે. મુકેશભાઈ, મીડિયાના અહેવાલો મુજબ 350 મકાનો પણ એને બનાવ્યા એ અંગેની તપાસ થાય, એ અંગેનો વિષય એ મારો વિષય નથી. મારું કામ છે સંગઠનનું કામ છે, એ વિષય મારો નથી. આગળની કાર્યવાહી જે પણ પ્રમાણે થશે. અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી જ અમે એમને રદબાતલ કરી છે. નહીં, રસ્તો આનો ભારતીય જનતા પાર્ટી એને મેન્ડેટ આપ્યો છે. પાર્ટી એને મેન્ડેટ આપ્યો, કોઈ પણ વ્યક્તિને મેન્ડેટ આપ્યો, કોઈ ભાજપના સિમ્બોલથી ચૂંટાણા છે. ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ સંદેશો આપવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આવા કોઈ પણ પ્રકારના ગેરરીતિના કાર્ય કરે તો એને પાર્ટી સાખી ન લે, એ સ્પષ્ટ સંદેશો આપે છે. આનાથી વિશેષ નો કોમેન્ટ. આ તો પ્રજાની સાથે સીધો દગો કહેવાય. તમે પાર્ટીના જવાબદાર વ્યક્તિ છો, કોઈ માણસ નગરસેવક તરીકે આ પ્રકારે લાભ લઈને તમે જેનો કોઈ કાર્યવાહી ન કરો, પાર્ટીમાંથી કાઢવાનો કોઈ મતલબ નથી. આનાથી વધારે વિશેષ કઈ રાજકોટની 15 લાખની જનતા પૂછે છે નગરસેવક તરીકે એ ગેરલાભ લઈ તો કઈ રીતે તમે ચલાવશો? પાર્ટીમાં આવો કોઈ કાર્યકર્તા નો હોય કોર્પોરેટર તરીકે ન હોય. બીપીએમસી એક સીધી વાત છે મુકેશભાઈ. તમે એને બચાવવાની કોશિશ કરો, આસપાસ સંદેશ છે ને કોર્પોરેટર બચાવવાની કોશિશ કરો છો તમે. પાર્ટીએ એક પછી એક નિર્ણય લીધા છે. પાર્ટીએ સોકોસ નોટિસ પણ આપી. સોકોસ નોટિસ પછી 48 કલાકની અંદર પાર્ટીએ પોતાનો નિર્ણય પણ જાહેર કર્યો છે. ખુલાસો તમને શું આપ્યો? ખુલાસોમાં એમને પોતાનો બચાવ કર્યો છે. એ બચાવ ગ્રાહ્ય રાખ્યો નથી. મુકેશભાઈ, કોઈ કોર્પોરેટર આવી રીતે ડાયરેક્ટ ડ્રો કરી શકે ને કોઈ અધિકારીની સંડોવણી કોઈની છે? એ મારા માટે કેવું વધારે છે. તો શા માટે અધિકારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થઈ? કોઈ એ આગળની કાર્યવાહી સમયાંતરે જે થવાની એટલે કોર્પોરેટર અને અધિકારીની ભલામણથી આ ડ્રો થયો તો કઈ એના માટે હું કાઈ ન કહીશ. તપાસ કરાવશો? એના માટે હું અત્યારે કાઈ ન કહીશ. પાર્ટીના પ્રમુખ તરીકે મારી જવાબદારી સંગઠનની છે. મારી પાસે આવી કોઈ રજૂઆત આવે તો મારે એમાં ન્યાયિક રીતે જે કંઈ થતું એ કરવું પડે. મારા પ્રદેશના હાઈકમાન્ડનું મારે ધ્યાન દોરવું પડે. એમની સૂચના પ્રમાણે મારે કામ કરવું. હવે આ બંને કોર્પોરેટર છે, એની મહાનગરપાલિકામાં ભૂમિકા શું રહેશે? કઈ જગ્યાએ બેસી શકે? આના માટે અત્યારે કાંઈ જ ન કહી શકું. એ અપક્ષ તરીકે સ્વાભાવિક રીતે અપક્ષ તરીકે જ રહે. એ અપક્ષ તરીકે જ રહે. એ કોઈ પાર્ટીના સિમ્બોલ નીચે બેસી શકશે નહીં. પાર્ટીના કોર્પોરેટર તરીકેની ઓળખ પણ આપી શકશે નહીં.
મુકેશભાઈ, સંગઠનમાં તમે વાત કરો, સંગઠનમાં ભૂતકાળમાં નરેન્દ્રભાઈ સોલંકી અને સંજય ગવાનું રાજીનામું જે આવા કેસ થયા એના અલગ કેસ હતા. અને પહેલા રાજીનામું લેવા પછી આપવાની પાર્ટી આ પ્રમાણેની આ પહેલી વખત થયું છે કે આનાથી વધારે કોઈ કોમેન્ટ અત્યારના તબક્કે કરી શકીશ નહીં. મુકેશભાઈ, આપની પાર્ટીનું કોર્પોરેશનમાં સત્તા છે. આપની પાર્ટીના સિમ્બોલ ઉપરથી કોર્પોરેટર બન્યા છે. શું રાજીનામું લેવામાં આવશે કોર્પોરેટર પદેથી? સત્તા આપની જ પાર્ટીની છે. અત્યારે માત્ર ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને બરતરફ કરીશું. પણ એમને મેન્ડેટ આપ્યું તો આપ રાજીનામું પણ લઈ શકો ને પાર્ટીમાં. પણ આ તો નૈતિકતાની વાત છે. આનાથી વિશેષ કોઈ કંઈ પાર્ટી નૈતિકતામાં નથી માનતી. મુકેશભાઈ, ફરીથી જો આવું કઈ આચરણ કરશે તો અત્યારે આનાથી પછી એ જવાબદારી વ્યક્તિગત બની જાય છે, પાર્ટીના સભ્ય નથી. મુકેશભાઈ, તમે કાર્યવાહી કરી બરોબર છે. તો આ દાખલો બેસાડવા માટે આગામી દિવસોમાં હવે શું કાર્યવાહી કરશો? એ આગળની કાર્યવાહી આગળનું માર્ગદર્શન ચોક્કસ કરશું. એક જ સવાલ છે, આ કોર્પોરેટરે એવી વાત કરી છે કે જો અમારું સભ્યપદ કોર્પોરેટરનું જાય તો અન્ય કોર્પોરેટરના કૌભાંડ ખોલવાની તૈયારી દેખાડી હતી, એટલે અમને આ રીતે આવી કોઈ વાત નથી, આવી કોઈ વાત અમારી પાસે આવી પણ નથી અને આવી વાત કોઈ કોર્પોરેટર અમારી પાસે મૂકી પણ નથી. અન્ય કોર્પોરેટરો પણ આ જ રીત પ્રકરણમાં ફસાયેલા છે. મુકેશભાઈ, તો આ બંને કોર્પોરેટરો કયા પક્ષના આવે? અપક્ષ, અપક્ષના. નિયમ મુજબ અપક્ષ. અને જો ચૂંટણી પતે પછી રાજીનામું અત્યારના તબક્કે આટલું કહી શકીશ. વોર્ડ નંબર 10 ની કઈ ફરિયાદ છે? પ્રોટેક્શન મની હા. કાર્યાલય સુધી પહોંચી છે? વોર્ડ નંબર 10 ની અંદર કોઈ નગરસેવકે પ્રોટેક્શન મની માંગ્યું હોય એ પ્રકારની ફરિયાદ કોઈ મારી છે? પાસે કોઈ આવી નથી. ફરજ કરવી પડી હોય એવી. આવી માહિતી મારી પાસે હાલના તબક્કે કોઈ નથી.